કેમ છો વિદ્યાર્થી મિત્રો? શરૂઆત કરીએ. નેક્સ્ટ સેશનમાં 4 કન્સેપ્ટ શીખીશું. પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, પાસ્ટ પરફેક્ટ ટેન્સ, પરફેક્ટ મોડલ ઓક્ઝિલરી અને પરફેક્ટ પાર્ટિસિપલ્સ. બહુ જ સહેલા છે. પેલા અગાડીના જે સેશનના જોયા ને એ થોડાક વિચિત્ર હતા ને સારા બી હતા, એટલે એ ખાસ મહત્વના. આ તો ખાલી એક જોવાનું છે, એક જ વાર ઓવરવ્યૂ લેશો ને એટલે તમને આવડી જશે. તો શરૂઆત કરીએ, ક્વિક સ્ટાર્ટ કરીશું. આપણી પાસે પહેલો ટોપિક આવશે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. તો એનું સેન્ટેન્સ સ્ટ્રક્ચર શું આવે? તો એના સેન્ટેન્સ સ્ટ્રક્ચરમાં પહેલા આવશે હેવ અથવા તો હેઝ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ પેસિવ વોઇસ. હેવ અથવા હેઝ મેં તમને આગળના સેશનમાં કીધું હતું એ રીતે. પરફેક્ટ આવે ને, પરફેક્ટ એટલે વચ્ચે વધારાનું બીન જ આવે, આગળમાં બીંગ હતું, પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. છેલ્લું તો સેમ જ રહેવાનું છે. બહુ જ સહેલા થશે. આગળ વધીએ. લખી લીધું? ઓકે, લખી લીધું. આમ ખબર પડે. હવે તો તમે યુઝ ટુ થઈ ગયા છો આ બાબત સાથે. ઓકે, નેક્સ્ટ આવશે પહેલું વાક્ય. મિહિર હેઝ ડ્રોન ધીસ પિક્ચર. સબ્જેક્ટ હેઝ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ, પ્રેઝન્ટ પરફેક્ટ અહીંથી ખબર પડે. ધીસ પિક્ચર આખો વર્ડ સાથે છે. ધીસ વર્ડને આગળ લાવશું, પેસિવ વોઇસ. સ્ટાર્ટિંગ વિથ જવાબ શું આવશે? ધીસ પિક્ચર્સ. પ્લુરલ છે, હેઝ નહીં આવે. શું આવે? હેવ. વચ્ચે વધારાનું શું આવશે? બીન. પાસ્ટ પાર્ટિસિપલ, આ તો પાસ્ટ પાર્ટિસિપલ જ છે ને, આમાં તો એ પણ યાદ નથી રાખવાનું. બાય બોલો સબ્જેક્ટનું શું આવશે? મિહિર. તદ્દન સહેલું. ખ્યાલ આવશે? કન્સેપ્ટ ખ્યાલ આવ્યો? અમે તમને કઈ રીતે શીખવાડ્યું છે તે. ઓકે, નેક્સ્ટ આગળ વધીશું. નેક્સ્ટ હવે નેગેટિવ આવશે. યસ, વિનિલ hasn't finished your work. સબ્જેક્ટ has પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ યોર વર્ક. યોર વર્ક આગળ આવશે એટલે પેસિવ વોઇસ માં જવાબની શરૂઆત શેનાથી થશે? યોર વર્ક. હેઝન્ટનું બરાબર છે. હવે યોર વર્ક તો સિંગ્યુલર જ છે એટલે હેઝ નોટ જ આવશે. વચ્ચે વધારાનું શું આવે? બીન. આ મૂકવાનું ભૂલવાનું નહીં. પાસ્ટ પાર્ટિસિપલ ચાલો એ તો એ જ આપેલો છે. શું આવશે? ફિનિશનું ફિનિશ. સબ્જેક્ટને બાય લાગશે એટલે વિનિલનું શું થશે? વિનિલ. એટલે ડોન્ટ મિસ ધ એની કન્સેપ્ટ. બધા જ કન્સેપ્ટ જોવાના, એમાં કંઈક ને કંઈક નવું હોય તે આપણને કામ લાગે. ઓકે, આઈ હોપ યુ ગેટ ધ કન્સેપ્ટ. નેક્સ્ટ નંબર 3. હેવ ધ ગર્લ્સ સંગ ધ પ્રેયર્સ. તો પેસિવ વોઇસ ફરી એકવાર ઇન્ટ્રોગેટિવ છે. હેવ પાસ્ટ પાર્ટિસિપલ સબ્જેક્ટ પ્રેયર્સ. ચાલુ જ છે. સ્પેસ છોડીને ઓબ્જેક્ટ આગળ લાવશો. ઓબ્જેક્ટ શું છે? ધ પ્રેયર્સ. પ્રેઝન્ટ પરફેક્ટ છે, પ્લુરલ છે, પછાડીની જગ્યાએ અગાડી શું લખાશે? હેવ. કેમ આવું કર્યું સર? ઇન્ટ્રોગેટિવ છે. વચ્ચે વધારાનું બીન. પાસ્ટ પાર્ટિસિપલ સંગ બાય સબ્જેક્ટને શું લાગશે? ધ ગર્લ્સ. અને છેલ્લે શું લખાશે? ક્વેશ્ચન માર્ક. આગળ વધીએ WH ક્વેશ્ચન પર. વાય હેવ યુ બ્રોટ ઓનલી નોટબુક્સ? કશો વાંધો નહીં, આપણને આવડે છે. હવે પહેલાં વાય લખી દેવાનો. WH આવે ને એટલે પહેલાં વાય લખી દેવાનો. સ્પેસ છોડીને ઓબ્જેક્ટ લાવવાનો. ઓબ્જેક્ટ શું છે ખબર પડે કે? ઓનલી નોટબુક્સ. ઓળખતા તો આવડી ગઈ છે. લખીશું ઓનલી નોટબુક્સ. પ્લુરલ છે, પછાડી હેવની જગ્યાએ અગાડી હેવ. કેમ? ઇન્ટ્રોગેટિવ બનાવવાનું તો ખરું ને. વચ્ચે વધારાનું શું આવશે? બીન. બાય બ્રોટનું શું આવશે? બ્રોટનું બ્રોટ. સબ્જેક્ટને બાય લાગશે એટલે કે બાય. યુનું શું થશે? યુ. ને છેલ્લે ક્વેશ્ચનમાં. ધેટ સિમ્પલ. બહુ જ સહેલું છે. ઓકે, નેક્સ્ટ. હુ હેઝ બ્રોકન ધીસ ગ્લાસ? WH ક્વેશ્ચનમાં હુ આવ્યું? કંઈ ફરક પડે આપણને? કંઈ નહીં, ડાયરેક્ટ જ હુની જગ્યાએ ડાયરેક્ટ જવાબ બનશે. બોલો શું આવશે? બાય હુમ. સ્પેસ છોડીને ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ શું છે? ધીસ ગ્લાસ. ચલો હવે તો ઓળખતા આવડી જાય. આપણે આટલા બધા વાક્ય કર્યા. પછાડીની જગ્યાએ અગાડી લખીશું હેઝ. કેમ? આ સિંગ્યુલર છે ને પરફેક્ટ છે. વચ્ચે વધારાનું બીન. પાસ્ટ પાર્ટિસિપલ શું આવશે? બ્રોકન. અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. સર બાય બાય આગળ લાગી ગયું. ખ્યાલ આવશે? એ જ રીતનો એક નેક્સ્ટ વાક્ય છે. વિચ ઓફ ધ ગર્લ્સ હેઝ સબમિટેડ ધ અસાઇનમેન્ટ? મેં તમને કીધું બધામાં જ આવશે એટલે આપણને આવડી જશે. બસ તો એ જ શીખવાનું છે ને. વિચ ઓફ ધ ગર્લ્સ છે, હેઝ છે, હેઝ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ છે, ધ અસાઇનમેન્ટ સબ્જેક્ટ છે. હુ નથી એટલે હુની જગ્યાએ આપણે ડાયરેક્ટ જ લગાડતા હતા. જવાબની શરૂઆત શેનાથી આવશે? બાય વિચ ઓફ ધ ગર્લ્સ. થયું? સ્પેસ છોડીને ઓબ્જેક્ટ આગળ લાવીશું. શું આવશે? ધ અસાઇનમેન્ટ. અસાઇનમેન્ટ સિંગ્યુલર છે, પ્રેઝન્ટ પરફેક્ટ છે. પછાડીની જગ્યાએ અગાડી શું લખાશે? હેઝ. વચ્ચે વધારાનો શું લખાશે? બીન.
પાસ્ટ પાર્ટિસિપલ સબમિટનું શું આવશે સબમિટેડ અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. હુની જગ્યાએ બાય હુમ કરતા હતા એ રીતના વિચ ઓફ ધ આમાં આવું જ આવશે. આ જ સ્ટ્રક્ચર ફોલો કરવાનું છેલ્લે સુધી. ઓકે, નેક્સ્ટ આવશે આપણી પાસે પાસ્ટ પરફેક્ટ ટેન્સ. હવે પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં શું કરવાનું છે? કશું નથી, જે સ્ટ્રક્ચર છે એને જ આપણે ફોલો કરીશું. બરાબર છે. સ્ટાર્ટિંગ વિથ તો કે આમાં આવશે હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ પેસિવ વોઇસ, હેડ પ્લસ બીન પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. આઈ હોપ તદ્દન સહેલો છે, કંઈ જ નથી કરવાનું આમાં. બરાબર છે. બીને જ આવ્યું ને, હવે પહેલા કરતા તો ઉલટા કીને આ સહેલું થઈ ગયું તમારી પાસે. ઓકે, નેક્સ્ટ માય બ્રધર હેડ ટેકન બ્રેકફાસ્ટ બિફોર દે સંગ ધ પ્રેયર્સ. વાક્ય મોટું છે, એનાથી કંઈ ફરક નહીં પડે. આપણે આમાં શું કરીશું? બરાબર છે. માય બ્રધર સબ્જેક્ટ હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ બ્રેકફાસ્ટ ઓબ્જેક્ટ, બાકીના તો ટચ જ નહીં કરીશું. એટલે ટચ કરીશું નહીં મતલબ લખીશું ખરા, પણ એમાં છેડછાડ નહીં કરીશું. મારા પેસિવ વોઇસમાં જવાબની શરૂઆત, ચાલો ઓબ્જેક્ટ આગળ આવે, બોલો શું આવશે? બ્રેકફાસ્ટ. હેડનું હેડ, વચ્ચે વધારાનું બીન, ટેકનનું ટેકન, સબ્જેક્ટને બાય લાગે, બાય કોણ છે? માય બ્રધર. હવે સર હવે જે બિફોર પછીનું વાક્ય છે ને, બિફોર દે સંગ ધ પ્રેયર્સ, એને બેઠું લખીશું, અહીંયા લખી દીધું બિફોર દે sung the prayers. Nothing should be changed after that. એક જ ચેન્જ થાય. હા, આની જગ્યાએ જો હું શબ્દ ભરું છે એન્ડ આપું તો બંદેવમાં થાય, બટ આપું તો બંદેવમાં થાય, પણ એન્ડ નથી, બટ નથી, બિફોર છે. ખ્યાલ આવશે? કુછ બોલા મેને. નેક્સ્ટ, the girl had not sold the pen before I went there. તદ્દન સહેલું. ચાલો પાછું બિફોર પહેલાનામાં છેડછાડ કરીશું. The girl subject had not sold the pen. The pen આગળ આવશે, જવાબની શરૂઆત પેસિવ વોઇસમાં. કઈ રીતે કરીશું? The pen. હેડનું હેડ, આમાં એક વચન બહુ વચન વિચારવાની બી જરૂર નથી, ડાયરેક્ટ જ લખી દેવાનું. નોટનું નોટ, વચ્ચે વધારાનું શું આવશે? બીન. સોલ્ડનું સોલ્ડ, બાય, બોલો સબ્જેક્ટ કોણ છે? ધ ગર્લ. અને જે બીજું વાક્ય છે ને એને એઝ ઇટ ઇઝ લખીશું. શું આવશે? બિફોર, શું લખાશે? બિફોર આઈ went there. ખ્યાલ આવશે? નવું છે ને તે યાદ રાખવાનું ને એ જ અગત્યનું પણ છે. ઓકે, થર્ડ વન અગેન WH ટુ બી ના રૂપથી ક્વેશ્ચન આવ્યો. ફરી એકવાર કોઈ ફરક પડશે ખરો? કંઈ ના પડે, અડધેથી છોડી દેવાનું. શું ચેન્જ નહીં થાય. ચલો ઊંધું કરીએ, આટલું બેઠું જ લખવાનું છે. આગળ વાળો ચાલો સ્પેસ છોડીને ઓબ્જેક્ટ આવશે. ઓબ્જેક્ટ બોલો શું આવશે? ધ ટાઈગર. પછાડીની જગ્યાએ અગાડી શું આવશે? હેડ. કેમ અગાડી આવ્યો? ઇન્ટ્રોગેટિવ છે, વચ્ચે વધારાનું શું આવશે? બીન. પાસ્ટ પાર્ટિસિપલ, બોલો શું આવશે? વોન્ટ. સબ્જેક્ટને બાય લાગે એટલે બાય. હીનું હી, હિમ થાય ને. હા, કેમ ભૂલી ગયા? એવું બધું નહીં ભૂલવાનું પાછું. બી વર્ષો તમે ભૂલી ગયા, અમે થોડી ભૂલા. આગળ બિફોર શું છે? ફાયરિંગ ધ ગન. તદ્દન સહેલું. અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. કશું નવું નથી. યસ, વોટ હેડ યુ રેડ બિફોર યુ અપિયર ફોર ધ એક્ઝામિનેશન. શું બેઠું રહેશે? ચાલો મને જરા કહેવાનું પાછું. ધીસ વન નો ચેન્જ, અને બેઠું જ રાખવાનું છે. તો આટલામાં જ ચેન્જ કરીશું. વોટ છે, ઓબ્જેક્ટ મિસિંગ છે, સ્ટેપ ખાઈ જવાનું આપણે શીખેલા હતા તેમ પ્રમાણે. પેસિવ વોઇસ, જોબની શરૂઆત પહેલા વોટ લખી દીધું, પછી ઓબ્જેક્ટ આગળ આવે પણ છે જ નથી તો શું લાવવાનું તમે લોકો? આ હેડ છે, આ પાસ્ટ પાર્ટિસિપલ છે, આ તો સબ્જેક્ટ છે ને, એટલે હેડ આવશે, વચ્ચે વધારાનો બીન આવશે, પાસ્ટ પાર્ટિસિપલ રીડ જ લખાય પણ બોલાઈશું રેડ. બાય બરાબર છે, શું આવશે? યુ. અને બીજું વાક્ય બેઠું શું છે? બિફોર યુ appeared. For the examination. તદ્દન સહેલું. Next, fifth. Who had broken the glass when I went outside? શું ચેન્જ નહીં થાય? બેઠું જ. ખ્યાલ આવશે? આગળનામાં ચાલો હુનું બાય હોમ, સ્પેસ રાખો અને આગળ શું આવશે? ધ ગ્લાસ. સબ્જેક્ટ નથી. પછાડીની જગ્યાએ અગાડી શું લખાશે? હેડ. કેમ? ઇન્ટ્રોગેટિવ છે, વચ્ચે વધારાનું બીન, ભૂલવાનું નહીં. પાસ્ટ પાર્ટિસિપલ, ઓકે સોરી, પાસ્ટ પાર્ટિસિપલ શું છે? બ્રોકન. બાય તો લાગે જ નહીં એટલે બેઠું જ આવશે. શું આવશે? વેન આઈ વેન્ટ. અને શું લખાશે?
આઉટસાઇડ. અને છેલ્લે ક્વેશ્ચનમાં ખ્યાલ આવશે, તદ્દન સહેલું, કંઈ નવું નથી. ઓકે, વિચ ઓફ ધ ટીમ્સ હેડ વોન ધ મેચ. વિચ વાળા વાક્ય આવ્યા જ કરે છે હવે, એટલે આપણને હવે ગમતા જ રહી છે. ખ્યાલ આવશે કે શરૂઆત વિથ શું કરીશું, વિચ ઓફ ધ ટીમ્સ છે હેડ વોન ધ મેચ. ડાયરેક્ટ જ વિચ આવે એટલે મને ખબર છે આટલું જ આવે, બરાબર છે. બાય વિચ ઓફ ધ ટીમ્સ હેડ પહેલા મૂકી દેવાનું, એ જ આવવાનું છે, આમાં કંઈ નથી. સ્પેસ છોડીને આગળ લાવીશું શું, ધ મેચ, કારણ કે એકનું એક જ આવતું છે, આમાં કશું નવું નથી. હવે હેડ આગળ લાગે પછી પાસ પાર્ટિસિપલ. બોલો પાસ પાર્ટિસિપલમાં વચ્ચે વધારે શું આવશે, બીન. અને વોનનું શું આવશે, વોન. સબ્જેક્ટને બાય નથી લાગવાનું, કેમ છે જ નથી. ખ્યાલ આવશે. ઓકે, તદ્દન સહેલું વસ્તુ, ધેટ્સ ઇટ. તો આમાં આવશે પરફેક્ટ મોડલ ઓક્ઝિલરી. આ એક સરસ છે. પ્રેઝન્ટ પરફેક્ટ જોયું, પાસ પરફેક્ટ જોયું, અને હવે આવે છે પરફેક્ટ મોડલ ઓક્ઝિલરી. વાક્ય નવું છે, શીખવા લાયક છે. પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીમાં આવું આવે, એમ એ આવે, હેવ આવે અને પાસ પાર્ટિસિપલ આવે. પેસિવમાં એમ એ આવે, હેવ આવે, બીન આવે અને પાસ પાર્ટિસિપલ. કશું નવું નથી, અહીંયા બીન આવશે આગળ. ના, મોડલ ઓક્ઝિલરી સ્ટેન્ડ્સ ફોર વિલ, શેલ, વુડ, શુડ, કેન, કુડ, મે, માઇટ, મસ્ટ, જે આપણે હમણાં જોઈ ગયા એ જ રીતે. ઓકે, નેક્સ્ટ. તો પહેલું સેન્ટેન્સ છે, સર ખબર કેવી રીતે પડે કે પરફેક્ટ મોડલ ઓક્ઝિલરી છે. આયલું એમ એ પ્લસ હેવ પ્લસ પાસ પાર્ટિસિપલ. આમાં કંઈ નવું નથી. વી, ચલો પેસિવ વોઇસ આગળ શું આવશે, ધ ફિલ્મ શો. ઓબ્જેક્ટ થયું ને મારું, વુડનું વુડ જ રહે, કંઈ નવું નહીં આવે. હેવનું હેવ જ રહે, વચ્ચે શું ઉમેરાય, બીન. પાસ પાર્ટિસિપલ સીન. છે કંઈ નવું છે, તદ્દન સહેલું છે. બાય, વીનું શું થશે, અસ. તમે ખાલી છે ને એક સિક્વન્સમાં જુઓ, ગમે તેમ કુદાવીને જો જોતા હશો ને તો તમને કંઈ જ ખ્યાલ નહીં આવે. એક વગું લાઈનમાં ચાલુ કરો તો તમને બરાબર સમજ બી પડે. ઓકે, આ પહેલું સિમ્પલ જ હતું. નેક્સ્ટ, હી કુડ નોટ હેવ મેડ ટોયસ. અગેન નેગેટિવ છે. સબ્જેક્ટ એમ એ, નોટ, હેવ, પાસ પાર્ટિસિપલ, ટોયસ. ટોયસ આગળ આવશે. જોબની શરૂઆત કઈ રીતે લઈશું, ટોયસમાં સ્ટાર્ટિંગ વિથ ટોયસ. કુડનું કુડ, નોટનું નોટ, હેવનું હેવ, વચ્ચે વધારાનું બીન, પાસ પાર્ટિસિપલ મેડ, બાય, હીનું હિમ. પોઝિટિવ હતું, નેગેટિવ છે. ઉપર જઈએ. નેક્સ્ટ, થર્ડ, શુડ વી નોટ હેવ ગિવન હાયર પ્રાઇસ ફોર વેજીટેબલ્સ. તદ્દન સહેલું, શું આપણે વધારે ન ભાવ આપવો જોઈએ. એમ એ, સબ્જેક્ટ, નોટ, હેવ, પાસ પાર્ટિસિપલ. હાયર પ્રાઇસ ફોર વેજીટેબલ્સ. ઓબ્જેક્ટ આખો જ છે અને ગમે તેટલી વેજીટેબલ છે પણ પ્રાઇસ તો એક જ આવે ને. પેલા બેટ્સમેન જેવું વાક્ય આવ્યું, બરાબર છે. તો પ્રશ્નાર્થ વાક્ય છે, પેસિવ વોઇસ, ઇન્ટ્રોગેટિવ. સ્પેસ છોડીને ઓબ્જેક્ટ આગળ લાવીશ. ઓબ્જેક્ટ શું છે, હાયર પ્રાઇસ ફોર વેજીટેબલ્સ. ભલે અહીંયા વેજીટેબલ્સ છે પણ પ્રાઇસ તો એક જ આવે ને, એટલે આગળ શું આવશે, શુડ જ આવવાનું છે. આમાં તો કંઈ નહીં થાય. વચ્ચે વધારાનું, બરાબર છે. નોટ છે તો નોટ લઈ લેશું. શું છે, હેવ છે, હેવ લઈ લેશું. બીન તો હેવ પછી જ મુકાતો છે ને. પાસ પાર્ટિસિપલ શું છે, ગીવન જ છે. સબ્જેક્ટ શું છે, સબ્જેક્ટ વી, તો બાય શું આવશે, અસ. અને છેલ્લે ક્વેશ્ચનમાં. આઈ હોપ યુ આર ગેટિંગ ધ કન્સેપ્ટ. બસ ખાલી ટકી રહેજો મેદાનમાં. નંબર 4, વેર માઇટ ધ લેપર્ડ હેવ કેરીડ અવે ધ બોય. ક્યાં લઈ ગયો, બરાબર છે. લેપર્ડ એટલે તમારામાંથી ઘણા વિચારતા હશે લેપર્ડ એટલે ચિત્તો. ચિત્તો ના થાય, દીપડો થાય. ખ્યાલ આવે, ચિતા અને ચિતાસ કહેવાય. ખબર પડી ગઈ, જોયું કે આપણને કેટલું સરસ નોલેજ હતું. ઓકે, પેસિવ વોઇસ, WH ક્વેશ્ચન છે. વેર, તો પહેલા વેર લખી દઈશું. માઇટ છે, ધ લેપર્ડ સબ્જેક્ટ છે, હેવ પ્લસ પાસ પાર્ટિસિપલ, કેરીડ અવે શબ્દ સાથે છે, ધ બોય ઓબ્જેક્ટ છે. બોયના આગળ ખેંચીને લાવશું. સ્પેસ છોડીને બોલો શું આવ્યું, ધ બોય. માઇટ છે તો માઇટ જ લખાશે, એમાં કશું નહીં થાય, એમાં આગળ પાછળ નહીં થાય, પણ ઇન્ટ્રોગેટિવ છે એટલે આગળ લઈશું. વચ્ચે વધારાનું, બરાબર છે, શું આવશે, હેવ. વચ્ચે વધારાનું બીન. કેરીડ અવેનું કેરીડ અવે. બાય કોણ લઈ જાય છે, ધ દીપડો, બરાબર ને, ધ લેપર્ડ. અને છેલ્લે ક્વેશ્ચનમાં. ખ્યાલ આવ્યો, કશું નવું નથી. ઉલટા કે હું તો કે ખાલી બીન મૂકીને માર્ક લઈ લેવાના છે. હા, આગળ પાછળ કરવાનું. નંબર 5,
હુ મસ્ટ હેવ બિલ્ડ ધેટ બ્યુટીફુલ બિલ્ડિંગ. તદ્દન સહેલું હું છે, હું આવે તો આપણે શેનાથી શરૂઆત કરતા હતા પેસિવ વોઇસમાં? બાય હુમ. બાય હુમ સ્પેસ. બરાબર છે. આગળ આવો, ઓબ્જેક્ટ આગળ લાવો. શું આવશે? ધેટ બ્યુટીફુલ. શું આવશે? બિલ્ડિંગ. હવે પછાડીની જગ્યાએ અગાડી મૂકીશું. કેમ? ઇન્ટ્રોગેટિવ છે. મસ્ટ. વચ્ચે વધારાનું શું આવશે? હેવ. વચ્ચે વધારાનું બીન. પાસ્ટ પાર્ટિસિપલ બિલ્ટ. બાય પ્લસ સબ્જેક્ટ ના લાગે, છે જ નથી, એટલે ડાયરેક્ટ અહીંયા પછાડી શું કહી જશે? ક્વેશ્ચન માર્ક. ધેટ્સ ઇટ. બહુ જ સહેલું. નંબર નેક્સ્ટ, પરફેક્ટ પાર્ટિસિપલ, પૂર્ણ કૃદંત. ખાસ ધ્યાન રાખજો, પરફેક્ટ પાર્ટિસિપલ છે ને આવડે ને એના માટે એક જ વાક્ય છે, આપણે એ જ જોવાનું છે. બીજું તો આપણે જાતે બનાવેલું છે, પણ એક જ વાક્ય આવે ને અને આ રીતે જ લખાય. પરફેક્ટ પાર્ટિસિપલ્સમાં વાક્યની શરૂઆત શેનાથી હશે? હેવિંગ. પૂર્ણ કૃદંત કહેવાય. ડેફિનેશન આની આવી આવે, વેન સમ વન પર્સન વન એક્શનર અથવા તો એક સબ્જેક્ટ આવે તે એક ક્રિયા પછી તરત જ બીજી ક્રિયા. when doing one thing after another immediately after, then we have to put perfect participle for the first sentence. પહેલા વાક્યમાં આપણે perfect participle નો ઉપયોગ કરવાનો. પેસિવ વોઇસમાં having પ્લસ શું આવશે? been પ્લસ શું આવશે? past participle. તદ્દન નવું નથી. having જ આવે એટલે ઓળખાઈ જશે કે આમાં કઈ રીતે બનતું છે. ઓકે, આગળ વધીશું. નેક્સ્ટ આવશે, having drawn this picture the painter went outside. તદ્દન સહેલું. તો હેવિંગ ડ્રોન છે તો મારા જવાબની શરૂઆતમાં હું એને સોર્ટ આઉટ કરું. હેવિંગ છે, પાસ્ટ પાર્ટિસિપલ છે, ધ પિક્ચર એ મારો ઓબ્જેક્ટ છે, સબ્જેક્ટ નથી. કોમા પછીના વાક્યને તો છેડવાનું બી નથી. આને બેઠું જ લખી દઈશું. તો જવાબની શરૂઆત, ચાલો પિક્ચર આગળ આવે, શું આવશે? ધ પિક્ચર. ચાલો હેવિંગનું હેવિંગ પેસિવ બનાવતા છે, વચ્ચે વધારાનું શું મુકાશે? બીન. પાસ્ટ પાર્ટિસિપલ બોલો શું લખાશે? ડ્રોન. સબ્જેક્ટને બાય લાગે કશું ના લાગે, બાજુનો બીજા વાક્યમાં છેડછાડ જ નથી કરવાની. ધ પેઇન્ટર શું છે? વેન્ટ આઉટસાઇડ. ખ્યાલ આવ્યો? તદ્દન સહેલું છે. આ હેવિંગ આવે ને તો ઓબ્જેક્ટ જ આગળ આવે, બસ આ બંનેમાં વચ્ચે શું લખાઈ જાય? બીન. ધેટ્સ ઇટ. બીજું વાક્ય નથી જરૂરી પણ લખેલું છે, કારણ કે કદાચ જો મારે સબ્જેક્ટ આપવો હોય ને તો આ રીતે અપાય. કઈ રીતે અપાય? મહેશ હેવિંગ ફિનિશ હિઝ વર્ક. ઓકે, કયા વાક્યમાં છેડછાડી કરીશું? હી લેફ્ટ ધ રૂમ. સોરી, મારી ભૂલ. યસ, ઉભા રહેજો. યસ, હા યસ. શું આવશે? હી લેફ્ટ ધ રૂમ છે ને, એમાં કોઈ ટચ નહીં કરવાનું. ચાલો, મહેશ સબ્જેક્ટ, હેવિંગ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ વચ્ચે ઉમેરીશું. આ મારો ઓબ્જેક્ટ, ઓબ્જેક્ટ સબ્જેક્ટ, સબ્જેક્ટ ઓબ્જેક્ટ. જોબની શરૂઆત શું આવશે? હિઝ વર્ક. થયું. હેવિંગનું હેવિંગ, વચ્ચે વધારાનું બીન, ફિનિશનું ફિનિશ્ડ. છે કે? બાય. હવે સબ્જેક્ટ આવ્યો છે તો લઈ લેવાનો, પછી એમાં નાની પાડવાની. મહેશ છે તો મહેશ જ આવવાનું છે. કન્સેપ્ટ ખ્યાલ આવશે? અને નો ચેન્જ એન્ડ સેકન્ડ વાક્ય, હી લેફ્ટ શું છે? ધ રૂમ. તદ્દન સહેલું હતું, ખાલી મારે સેન્ટન્સ સ્ટ્રક્ચર યાદ રાખવાનું થાય. ઓકે, તો ધેટ્સ ઇટ ફોર ધ સેશન. ખૂબ સરસ સેશન હતો, સિમ્પલ જ હતો. પ્રેઝન્ટ પરફેક્ટ જોયું, પાસ્ટ પરફેક્ટ જોયું, પરફેક્ટ મોડલ ઓક્ઝિલરી જોયું ને પરફેક્ટ પાર્ટિસિપલ્સ જોયું. પરફેક્ટ પાર્ટિસિપલ્સમાં બી ખાલી આટલું જ કર્યું, હેવિંગ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ, નથિંગ ટુ બી સ્પેશિયલ. ખ્યાલ આવશે? પેસિવ વોઇસ હેવિંગ પ્લસ બીન પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. તો મળીએ નેક્સ્ટ લગભગ સેકન્ડ લાસ્ટ પણ ખૂબ મહત્વના સેશનમાં, જેમાં બધું નવું છે તો નવું શીખવાનો પ્રયત્ન કરીશું. ઓકે, તો મળીએ નેક્સ્ટ સેશનમાં.